એલી તું બાઈ ને સમજાય, લાશ કાઢીને રાખે. મારે ઘડિયાને પોરે બહાર નીકળવાનું હોય, તું એને કહી દેજે હાડલાનો છેડો છે ને હેઠો ન પડવો જોવે. કાકરા કાઢીને કહી દે તું આજે ને બે હરે ચૂચ્યું હારી નંજુ. હઈ તું બાઈ ને કે ને મારે બાથરૂમ જવા દઉં, ફાસ લાગી. તું એને કે પછી કપડા ધોવે. પણ તમે વયા જાવ ને, તમને હું નડે? તું ગાંડી થઈ જી. મારે ના ઈ લાશ કાઢીને ના મારે ના જોવાય. હારી નાની પેલા ભાઈ તું તારી બાઈ ને સમજાય ને. હું ઘેરે આવું ને ખોખરા ખાવ ને તોય માથે ના ઓટતી. એને શરમ ના લાગતી? ઘેરે હોય તોય જેમ તેમ આમ તેમ આટા માર્યા કરે હાંડિયાની ગોડે માથે ના ઓટતી. તું તાર ભાભીને ના જોતો? બાપા ઘેરે હોય ને ત્યાંથી ઘરમાંથી બહાર ન નીકળે, ઉકારો ન થાય એનથી. અને અત્યારે તું જેવી ઢબ પાડી ને એવી ઢબ પડશે એટલે તું એને સમજાવી દેજે. આવું બધું અહીંયા નહીં હાલે. સો ઓટા તાર માને કે તો રૂમાલ લાવે. બાયુ એ બહુ કરી. કેમ ભાઈ બહાર બેઠા? તો હું કરવું એલા ભાઈ, આ નાનાની બાયુ આવ્યા પછી ઘેરે થોડું રેવાય, ઈ થોડું ને સારું લાગે. આમ થી આમ આ ગામમાં આટા માર્યા કરી, ટવડા કરીને દિવસો કાઢી. અને ક્યારેક તો મને એવું થાય આ સારે ભાઈ કરતા હું નાનો હોત ને તો સારું હતું. આ કોઈ લાશ તો ન કાઢે અને આખો દી ખોખરા ખાઈને મારું ગળું દુખી ગયું. બોલો દાદા હાલો ખાવા. બધે ખાઈ લીધું? હા સારું હાલો હું જમતો આવું.